દેશભરમાં વધતી મોંઘવારી વચ્ચે હવે સીએનજી વાહન ચાલકોને પણ વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે હવે સીએનજીના વધેલા ભાવોથી સામાન્ય નાગરિકો, ઓટો રિક્ષા ચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મુશ્કેલી વધી છે. નવી કિંમતો લાગુ થતાં શહેરોમાં સીએનજીનો દર વધુ ઊંચો થયો છે, જેના કારણે રોજિંદા મુસાફરીનો ખર્ચ સીધો વધી જશે. ખાસ કરીને ઓટો રિક્ષા, ટેક્સી અને સીએનજી આધારિત જાહેર પરિવહન સેવાઓ પર તેની અસર જોવા મળશે. ઘણા ઓટો ચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાથી સીએનજીના ભાવમાં સતત વધારો થતાં તેમની આવક પર અસર પડી રહી છે, જ્યારે મુસાફરો પાસેથી ભાડામાં વધારો કરવું પણ સરળ નથી. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ગેસ માર્કેટમાં વધતી કિંમતો, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને સપ્લાય ખર્ચમાં વધારો તેના મુખ્ય કારણો છે. ગેસ વિતરણ કંપનીઓએ વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ભાવ સુધારો કર્યો હોવાનું માનવામાં આવે છે. સીએનજીના ભાવમાં વધારાની અસર માત્ર વાહન ચાલકો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન ખર્ચ પર પણ પડશે, જેના કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે લોકો પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું અને પર્યાવરણ મિત્ર વિકલ્પ તરીકે સીએનજી તરફ વળતા હતા, પરંતુ સતત વધતા ભાવોથી હવે આ વિકલ્પ પણ ધીમે ધીમે મોંઘો બની રહ્યો છે.